जी मार्केटની વાત કરી લઈએ તો જો આજે રૂપિયામાં એક મોટો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે અને કારણે ઓવરઓલ માર્કેટમાં વેચવાલી જોઈ હતી પણ છેલ્લા કલાકોમાં એક રિકવરીનો કામકાજ પણ આપણને બનતો દેખાઈ રહ્યો છે। નિફ્ટીની વાત કરી લઈએ ખાસ કરીને રિકવરી સાથે નીચલા સ્તરેથી આપણને ક્લોઝિંગ આવતો દેખાયો છે 25,986ના લેવલ્સની આસપાસ અને બેંક નિફ્ટી એક ગ્રીન ઝોનમાં ક્લોઝિંગ જે છે ત્યાં બનતું દેખાયું હતું। વાત કરી લઈએ મિડ કેપ અને સ્મોલ કેપની કારણ કે ત્યાં સૌથી વધારે આજે અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે। મિડ કેપની વાત કરો ઓલમોસ્ટ જુઓ 0.5% વધુની વેચવાલી બનતી દેખાય છે। સ્મોલ કેપમાં પણ લગભગ 120 પોઈન્ટ્સની વધુની વેચવાલી ઓવરઓલ માર્કેટમાં બનતી દેખાઈ હતી। જે સેક્ટર ઘટ્યા છે વાત કરી લઈએ પીએસયુ બેંકમાં એક મોટી વેચવાલી સાથેનું કામકાજ જોવા મળતું દેખાયું હતું કારણ કે પ્રાઇવેટ સેક્ટર બેંક તરફ ખાસ કરીને ફોકસ જે છે તે શિફ્ટ થતું દેખાયું હતું। ત્યારબાદ નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં પણ 1%થી વધુની વેચવાલી બનતી દેખાઈ હતી। ડિફેન્સ સ્પેસમાં પણ નરમાશ બની છે આજના દિવસે। કયા સેક્ટરે સપોર્ટ કર્યો છે એના પર નજર કરી લઈએ તો આજે ક્લિયરલી નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં એક સારો સપોર્ટ મળતો દેખાયો છે। રૂપિયામાં નરમાશની અસર અહીંયા પોઝિટિવ સાઇડ થતી દેખાઈ હતી। નિફ્ટી સર્વિસ સેક્ટરમાં પણ ખરીદારી સાથેનું કામકાજ જોયું છે અને ફાઇનાન્શિયલ સેક્ટર તરફથી થોડો સપોર્ટ જે છે અહીંયા મળતો દેખાઈ રહ્યો હતો। વાત કરી લઈએ સ્ટોક સ્પેસિફિક નિફ્ટીના ફ્રન્ટ પર જે સૌથી પહેલાં ઘટ્યા છે મેક્સ હેલ્થકેરનું કાઉન્ટર છે, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ, અદાની એન્ટરપ્રાઇઝ, બીએલ જેવા કાઉન્ટર છે જે નિફ્ટીના ફ્રન્ટ પર આપણને આવતા દેખાઈ રહ્યા છે। પણ જે વધ્યા છે ત્યાં જુઓ હિન્ડાલ્કો સારી અપસાઇડ અહીંયા બનતી દેખાઈ રહી છે। પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી આઈસીઆઈસીઆઈ બેંકનું કાઉન્ટર છે અને આઈટીમાંથી વિપ્રો અને ટીસીએસમાં પણ એક સારી અપસાઇડ બનતી દેખાઈ હતી। વાત કરી લઈએ મિડ કેપની કારણ કે ત્યાં એક વધારે આપણને ઘટાડો જોવા મળતો દેખાયો હતો। જે કાઉન્ટર ઘટ્યા છે ઇન્ડિયન બેંક છે, પીએસયુ બેંકમાંથી બેંક ઓફ ઇન્ડિયા, ડિક્સન ટેક અને હુડકોમાં પણ ઓલમોસ્ટ 3%થી વધુની નેગેટિવિટી જોઈ છે। વાત કરી લઈએ અહીંયા કયા શેર સપોર્ટ કર્યા છે બાયોકોનમાં એક સારી અપસાઇડ જોવા મળતી દેખાઈ હતી। અશોક લેલેન્ડમાં સતત બીજા દિવસે એક ખરીદારી સાથેનું કામકાજ જોયું છે। વોડાફોન આઈડિયામાં પણ આજે એક સારી અપસાઇડ ઓલમોસ્ટ 4.25%ની આસપાસની તેજી અહીંયા બનતી દેખાઈ હતી। તો વાત કરી લઈએ ઓવરઓલ માર્કેટની એક નેગેટિવ ક્લોઝિંગ જે છે તે આપણને બનતું દેખાયું હતું પણ છેલ્લા કલાકોમાં નીચલા સ્તરેથી સારી રિકવરી પણ બજારમાં આવતી દેખાઈ હતી।